વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સામાજિક વિજ્ઞાન ધોરણ 9 એમાં ચેપ્ટર નંબર 16 આબોહવા એનો આપણે અભ્યાસ કરવાનો છે. તો બેઝિક સમજીએ કે આબોહવા શું છે. તો આબોહવા એટલે કે કોઈ પણ દેશ છે એના વાતાવરણની લાંબા ગાળાની પરિસ્થિતિ. એટલે શું કે કોઈ પણ દેશ હોય એમાં માનો કે ઠંડી ઋતુ એટલે કે શિયાળાની ઋતુ કેટલા સમય સુધી રહે છે, ઉનાળાની ઋતુ કેટલા સમય સુધી રહે, અથવા તો વરસાદનું પ્રમાણ કેટલું રહે છે, અથવા તો કેટલા સમયગાળા માટે રહે છે. તો એની શું બતાવે છે? આબોહવાની એક પ્રકારની વાતાવરણની સ્થિતિ, કે એનું વાતાવરણ આવું છે. તો વાતાવરણ એનું માનું કે કોઈ પણ દેશનો જો 12 માસ બરફ જ પડતો હોય તો આપણે કહી શકીએ કે એ દેશની આબોહવા કેવી છે? બરફવાળી અથવા તો ઠંડી. કે હંમેશા વાતાવરણ કેવું રહેશે? ઠંડુ. યુરોપના આપણે મોટાભાગના દેશો જોઈએ તો ત્યાં શું છે કે 12 માસ બરફનું પ્રમાણ કેવું રહે છે? વધારે. એટલે કે એ બધા ઠંડા પ્રદેશો આપણે કહી શકીએ. બરોબર. તો એવા દેશોની આબોહવા કેવી કહી શકાય? કે ઠંડી આબોહવા ધરાવતા દેશો. કે 30-35 લાંબા સમયગાળા સુધી એની જે વાતાવરણની પરિસ્થિતિ માપવામાં આવે અને પછી કહેવામાં આવે કે નહીં, આ દેશ છે એ ઠંડા દેશો છે, આ ગરમ દેશો છે, અને આ છે કે વરસાદ વધારે પડનારા દેશો છે. તો એ બધું શું બતાવે છે? એની આબોહવા. તો હવે એનો જ આપણે અભ્યાસ કરવાનો છે કે આબોહવા એ વાતાવરણની લાંબા ગાળાની સરેરાશ પરિસ્થિતિ છે. સામાન્ય રીતે જે તે પ્રદેશની 35 કે તેથી વધુ વર્ષોની વર્ષા ઋતુ, ઉનાળો, શિયાળાના સરેરાશ હવામાનની પરિસ્થિતિ પરથી તેની આબોહવા નક્કી કરવામાં આવે છે. એટલે કે 30-35 વર્ષથી વધુના સમયગાળા સુધી કોઈ દેશની આબોહવાની માપણી કરવામાં આવે અથવા તો એના વાતાવરણની માપન કરવામાં આવે કે એનું વાતાવરણ કેવું છે. જો લાંબા સમયગાળા સુધી ઠંડી રહેતી હોય, શિયાળાનું વાતાવરણ રહેતું હોય, તો આપણે કહી શકાય કે આ દેશ છે ઠંડા દેશો છે. બરોબર. એમાં શીત ઋતુનું પ્રમાણ કેવું છે? વધારે. ટૂંકમાં આબોહવા એ ઘણા વર્ષોથી લાંબા સમયગાળાની હવામાનની વિવિધ પરિસ્થિતિઓની શું છે? સરેરાશ. કે માનો કે 5 વર્ષમાં ઠંડી પડતી હોય, પછી એકાદ વર્ષ વરસાદનું પ્રમાણ વધી જતું હોય, પછીના માનો કે પાછા 3 વર્ષ સુધી ઠંડી ઋતુ વધતી હોય, તો આપણે કહી શકીએ કે એવરેજ કાઢીએ તો શું થાય? એ શિયાળાનું પ્રમાણ એ દેશમાં વધારે હતું, તો આપણે કહી શકીએ કે એ દેશની આબોહવા કેવી છે? ઠંડી. એટલે કે સરેરાશ ધ્યાનમાં લેવામાં આવે છે. કે હવામાન એ વાતાવરણની ટૂંકા ગાળાની પરિસ્થિતિ છે. હવામાન શું છે? કે વાતાવરણની ટૂંકા ગાળાની પરિસ્થિતિ. એટલે કે હવામાન હાલતા બદલાય છે. બરોબર. કે ક્યારેક અચાનક જ એક જ દિવસે તડકો પડે તો સાંજનું વાતાવરણ પાછું એકદમ ઠંડુ થઈ જાય, અને કદાચ ક્યારેક કમોસમી વરસાદ પડે તો એને શું કહેવાય? હવામાન. બરોબર. અને વાતાવરણ એટલે શું? કે આપણું જે પર્યાવરણ છે તે. અને હવામાન એટલે કે શું? એટમોસ્ફિયર, વાતાવરણ. કે દિવસ દરમિયાન કોઈ પણ સમયે હવામાન બદલાઈ શકે છે. જે મેં તમને અગાઉ કીધું એ પ્રમાણે હવામાન બદલવાનો આધાર તાપમાન, હવાનું દબાણ, ભેજ, વરસાદ, ધુમ્મસ કે વાદળોનું પ્રમાણ વગેરે પર રહેલો છે. આપણી ખેત પ્રવૃત્તિ એટલે કે ખેતી કરવાની પ્રવૃત્તિ, હવામાનની ઘણી અસર થાય છે ખેતી ઉપર. કે ભેજવાળું વાતાવરણ હોય, ધુમ્મસવાળું વાતાવરણ હોય, અથવા તો તાપમાનમાં ખૂબ જ વધારો થયો હોય, તડકો વધી ગયો હોય, તો એની અસર ખેતીના પાક ઉપર પણ થાય છે. ભારતીય હવામાન ખાતું સમગ્ર દેશનું રોજે રોજનું હવામાન દર્શાવતા નકશાઓ બહાર પાડે છે. એટલે કે ભારત સરકારનું જે હવામાન ખાતું છે એ દરરોજ કેવું વાતાવરણ રહેશે આવતીકાલે એનો શું લગાવે છે? અંદાજ લગાવે છે. અને એની માહિતી આપણી જેવા સામાન્ય લોકોને પહોંચાડે છે. ન્યૂઝપેપર દ્વારા, સમાચાર પત્રો દ્વારા, રેડિયો દ્વારા દરરોજનું વાતાવરણ, કે આવતીકાલે વરસાદ પડશે કે નહીં, આવતીકાલનું વાતાવરણ કેવું હશે, તાપમાન સરેરાશ કેટલું હોય છે.
બરોબર, ભેજનું પ્રમાણ કેટલું હશે, આ બધી જ આંકડાકીય માહિતી સરકાર આપને પૂરી પાડે છે. ભારત આબોહવામાં ઘણી વિવિધતાઓ અને વિલક્ષણતાઓ ધરાવતો દેશ છે. કે ભારત છે એ આબોહવામાં શું ધરાવે છે, ઘણી વિવિધતા ધરાવે છે. એટલે કે 4 મહિના શિયાળો, પછી 4 મહિના ઉનાળો અને 4 મહિના ચોમાસું. તો આ આબોહવાની શું છે આપણી વિવિધતા, કે કોઈ ફિક્સ આબોહવા નથી આપણી, કે ઋતુ પ્રમાણે આપણી આબોહવા બદલાય છે. એટલે કે વિવિધતા અને વિલક્ષણતાઓ એટલે શું, આ એક નવો શબ્દ છે મિત્રો, પેન્સિલથી લખી રાખજો. આનો મિનિંગ શું થાય કે ખાસિયતો અથવા તો વિવિધતા, વિશિષ્ટતા ધરાવે છે. વિલક્ષણતા એટલે શું થાય કે ખાસિયત અથવા તો વિશેષતા ધરાવે છે. પૃથ્વી સપાટીના કેટલા પ્રદેશોમાં પવનની દિશા ઋતુ પ્રમાણે બદલાય છે? સ્વાભાવિક છે કે ઋતુ બદલાય તો પવનની દિશા શું થાય છે, બદલે છે. આમ ઋતુ પ્રમાણે દિશા બદલતા પવનોને મોસમી પવનો કહેવાય છે. તો એના નામ ઉપરથી જ આપણે ડેફિનેશન બનાવવાની, કે મોસમી પવનો એટલે શું, કે ઋતુ પ્રમાણે પવનની દિશા જો બદલાતી હોય તો એવા પવનોને શું કહેવાય છે, મોસમી પવનો. કે મોસમ બદલાય એટલે પવન બદલાઈ જાય. બરોબર, કે શિયાળાની ઋતુમાં માનો કે એક્ઝામ્પલ તરીકે આપણે લઈએ કે પશ્ચિમ દિશામાંથી પવનો વાતા હોય, બરોબર, તો ઉનાળામાં કદાચ દક્ષિણમાંથી વાય, ઉત્તરમાંથી વાય, XYZ, અથવા તો પૂર્વ દિશામાંથી વાય, તો એવા પવનોને શું કહેવાય, મોસમી પવન. કે અરબી ભાષાનો મૂળ શબ્દ મોસીમ પરથી મોસમી પવનનું નામ રાખવામાં આવ્યું છે. એશિયા ખંડમાં ભારત, શ્રીલંકા, બાંગ્લાદેશ, પાકિસ્તાન, મ્યાનમાર મોસમી આબોહવા ધરાવતા મુખ્ય દેશો છે. એટલે કે એશિયા ખંડના મોટાભાગના દેશો શું છે, કે મોસમી આબોહવા ધરાવતા દેશો છે. હવે આપણે કીધું કે ઋતુ પરિવર્તન, કે ભારતમાં ઋતુનું શું થાય છે, પરિવર્તન. કે ઋતુ પરિવર્તનના મુખ્ય કારણોમાં પૃથ્વીનું સૂર્યની ચારે બાજુ પરિક્રમણ ઉપરાંત પૃથ્વીની ધરીનું નમન પણ ભાગ ભજવે છે. કે ભારતમાં ઋતુનું પરિવર્તન શા માટે થાય છે? 4 મહિના શિયાળો શું કામ રહે છે, 4 મહિના ઉનાળો શું કામ રહે છે, અને 4 મહિના શિયાળો શું કામ રહે છે? એનું કારણ શું છે, કે પૃથ્વીની જે સપાટી છે એ શું છે, કે પોતાની ધરી ઉપર ભ્રમણ કરે છે, પોતાની ધરી ઉપર શું છે, ફરે છે. અને પૃથ્વીનું ધરીનું નમન એટલે કે પૃથ્વીનો જે ગોળો છે એ એક સાઈડથી શું છે, થોડો નમેલો છે. એક્ઝેક્ટ પૃથ્વી સીધી નથી, આમ સેજ ત્રાસી છે, એક સાઈડથી શું છે, નમેલી છે. તો એને કારણે શું થાય છે, ભારતમાં ઋતુઓનું પરિવર્તન. તો યાદ રાખજો કે પૃથ્વીની ધરી 23.5 ડિગ્રી શું છે, નમેલી છે, અને કક્ષાની સાથે 66.5 ખૂણો બનાવે છે. એટલે કે કક્ષા એટલે કે એની જે ધરી છે સેન્ટરમાં, એનાથી લઈ અને જે નમી ગઈ છે સેજ અથવા તો નમેલી છે, તો ત્યાં કેટલાનો ખૂણો બનાવે છે, 66.5 ડિગ્રીનો. પૃથ્વીના ધરીના નમનને કારણે ઋતુઓ થાય છે. વધારે સમય સૂર્યપ્રકાશ મેળવતા વિસ્તારમાં ઉનાળો અને ઓછો સમય સૂર્યપ્રકાશ મેળવતા વિસ્તારમાં શિયાળો અનુભવાય છે. બરોબર, કે જે આપણે સરસ મજાની નીચે આકૃતિ આપેલી છે એમાં સમજૂતી આપણે મેળવીશું. કે 22 ડિસેમ્બરે સૂર્યના કિરણો મકર વૃત્ત પર લંબ પડે છે. તો આકૃતિ પણ આપણે સમજતા જઈએ. કે આપણે કીધું કે 22 ડિસેમ્બરના દિવસે સૂર્યના કિરણો શું છે, મકર વૃત્ત પર લંબ પડે છે. કે 22 ડિસેમ્બર. કે અહીંયા 22 ડિસેમ્બર આપણે કીધેલું છે, તો એનો ચાર્ટ આપણે જોઈએ આકૃતિ. કે 22 ડિસેમ્બરના દિવસે સૂર્યના કિરણો મકર વૃત્ત પર લંબ પડે છે. તો અહીંયા તમને મકર વૃત્ત દેખાય છે, આ એક રેખા, બરોબર, એકદમ થોડુંક નાનું છે, ધ્યાનથી જોજો. કે મકર વૃત્ત લખેલું છે, અહીંયા જો ગ્રીન કલરની એક બોર્ડર છે, અને સૂર્ય સેન્ટરમાં છે, અને આ પૃથ્વી શું છે, કે ગોળ ગોળ સૂર્યની ફરતે ફરે છે, અને પોતાની ધરી ઉપર પણ ભ્રમણ કરે છે. તો એક્ઝેક્ટ સૂર્ય સેન્ટરમાં હોય અને પૃથ્વી પોતાની ધરી ઉપર ફરે, એટલે કે મકર વૃત્ત આવે, તો ત્યાં એક્ઝેક્ટ સૂર્યના કિરણો કેવા પડે છે, લંબ, એટલે એકદમ સીધા પડે છે.
તો એ જે સીધા કિરણો પડે એટલે કે સૂર્યના કિરણો જ્યાં વધારે પડે ત્યાં શું અનુભવાય? ઉનાળો એટલે કે ગરમીનું પ્રમાણ. બરોબર. અને કર્ક ઋતુ છે, ઉત્તર ધ્રુવ છે, તો ત્યાં શું હોય છે? શિયાળો. 22 ડિસેમ્બરે સૂર્યના કિરણો મકર વૃત્ત પર લંબ પડે છે એટલે કે સીધા પડે છે. અને દક્ષિણ ગોળાર્ધમાં ઉનાળો અને ઉત્તર ગોળાર્ધમાં શું અનુભવાય છે? શિયાળો. એટલે કે દક્ષિણ ભારતમાં શું હોય છે? ઉનાળાની ઋતુ. અને ઉત્તર ગોળાર્ધ એટલે કે હિમાલય છે, જમ્મુ કાશ્મીર છે, ત્યાં શું અનુભવાય છે? શિયાળો. તેથી ભારતમાં રાત્રિ લાંબી અને ઠંડી અનુભવાય છે. શિયાળામાં શું હોય કે રાત લાંબી હોય અને દિવસ શું હોય? ટૂંકો હોય છે. 21 જૂને કર્કવૃત તરફ સૂર્યના લંબ કિરણો ઉત્તર ગોળાર્ધમાં પડતા હોવાથી દિવસ લાંબો બને છે. તો હવે આપણે એક્ઝેક્ટ એની વિરુદ્ધ કીધું કે 21 જૂનના દિવસે સૂર્ય છે તો એના કિરણો કયા વૃત્ત પર પડે છે? જુઓ અહીંયા એક્ઝેક્ટ 90ના ખૂણે ક્યાં પડે છે? કર્કવૃત ઉપર. આ કર્કવૃત દેખાય? આ એની રેખા છે કર્કવૃતની. તો ત્યાં સૂર્યના કિરણો લંબ પડે છે. તો સૂર્યના કિરણો જ્યાં લંબ પડે ત્યાં શું અનુભવાય છે? ગરમી. એટલે કે ઉનાળાની ઋતુ. અને ઉનાળામાં શું હોય છે કે દિવસ લાંબો હોય અને રાત ટૂંકી હોય. અને શિયાળામાં શું હોય છે કે રાત લાંબી અને દિવસ ટૂંકો. દેખે છે આકૃતિમાં પૃથ્વી છે એ અહીંયા પોતાના સેન્ટર ધરીથી શું છે કે નમેલી છે. બરોબર. એટલે ઋતુનું પરિવર્તન થાય છે. કે ધરી ભ્રમણ અને કક્ષા ભ્રમણની ગતિની સીધી અસર માનવ જીવનના ખોરાક, પોશાક અને રહેઠાણ ઉપર થાય છે. કે ધરી ભ્રમણ એટલે શું કે પોતાની ધરી ઉપર પૃથ્વી ફરે છે. અને કક્ષા ભ્રમણ એટલે શું કે સૂર્યની ફરતે એ સતત ફરે છે. તો એના કારણે ઋતુનું પરિવર્તન થાય. અને ઋતુ બદલે એટલે ભારતમાં આપણે જાણીએ છીએ કે અત્યારે શું ચાલે છે? ચોમાસાની ઋતુ. તો એના પોશાક બદલાઈ જાય. રેનકોટ, છત્રી લઈને નીકળવું પડે. ખોરાકમાં પણ આપણે ગરમ ગરમ સારી સારી વસ્તુઓ ખાવાનું ગમે. બરોબર. કે રહેઠાણમાં પણ પરિવર્તન આવે. કે કાચા મકાનમાં રહેતા હોય તો એ લોકોને થોડી તકલીફ પડે. તો એ શું કરે કે પાકા મકાન હોય તો સારું. ભારત જેવા મોસમી આબોહવા ધરાવતા દેશોમાં ઋતુ પ્રમાણે દિશા બદલતા શિયાળાના અને ઉનાળાના મોસમી પવનો ઋતુગત હવામાન પર વ્યાપક અસર કરે છે. અને દરેક ઋતુના હવામાનને આગવા લક્ષણો આપે છે. આથી જ આબોહવા મોસમી આબોહવા તરીકે ઓળખાય છે. તો આપણી આબોહવા તમને કોઈ પૂછે તો કેવી છે? મોસમી આબોહવા. કોઈ ચોક્કસ ફિક્સ નથી. કે મોસમ પ્રમાણે બદલા કરે કે શિયાળામાં આવું, ઉનાળામાં આવું અને ચોમાસામાં આવું વાતાવરણ અથવા તો આબોહવા. હવે કીધું છે કે ભારતની આબોહવાની વિવિધતા. કે ભારતની આબોહવા છે એ વિવિધતા શા માટે ધરાવે છે? કેવી વિવિધતા ધરાવે છે? કે ભારતની આબોહવામાં અનેક બાબતોમાં ભિન્નતા છે. દક્ષિણ ભારત દ્વીપકલ્પીય પરિસ્થિતિ ધરાવતો હોવાથી દરિયા કિનારાની સમ આબોહવાનો અનુભવ કરે છે. તો દક્ષિણ ભારત છે આપણું તો એ દ્વીપકલ્પીય પરિસ્થિતિ ધરાવે છે. દ્વીપકલ્પ એટલે શું કે જેની 3 સાઈડ સમુદ્ર આવેલો હોય અને વચ્ચે જમીનનો ભાગ હોય. તો દક્ષિણ ભારત છે આપણું એ ત્રિકોણ આકારનું છે. તો 3 સાઈડ શું છે? દરિયો છે, હિન્દ મહાસાગર. એક સાઈડ બંગાળની ખાડી, અરબ સાગર. બરોબર. તો ત્યાં શું છે કે દરિયા કિનારાના વિસ્તારો છે તો ત્યાં શું હોય છે? સમ આબોહવા. એટલે એકદમ સરખી સીધી જ આબોહવા પડે. કે દરિયાના જે પવનો છે એ સીધા જમીન વિસ્તાર ઉપર આવે છે. કે સમ આબોહવા એટલે કે સ્થિર રહેતી હોય છે આબોહવા. જ્યારે દરિયા કિનારેથી દૂર જતા ખંડીય આબોહવા અનુભવાય. એટલે કે જેમ તમે દક્ષિણ ભારતથી લઈ અને ઉત્તર તરફ જેમ જેમ તમે અંદર જતા રહો દરિયા કિનારાથી દૂર, તો ત્યાં તમને ખંડીય આબોહવા અનુભવાય. તો અહીંયા સ્થિર આબોહવા રહેતી નથી. ક્યારેક આવું વાતાવરણ, ક્યારેક આવું વાતાવરણ. બરોબર. ફિક્સ હોતું નથી.
ઉત્તર ભારતનો ઘણો ભાગ દરિયા કિનારાથી દૂર હોવાથી ત્યાં આબોહવા ખંડીય છે. જેમ કે દિલ્હી તરફ તમે જાઓ, મધ્યપ્રદેશ તરફ જાઓ તો ત્યાં ખંડીય વાતાવરણ છે, આબોહવા છે. ભારતની લગભગ મધ્યમાંથી કર્કવૃત પ્રસાર થાય છે. આપણે અગાઉના ચેપ્ટરમાં પણ કદાચ ભણી ગયા કે કર્કવૃત ભારતની મધ્યમાંથી પસાર થાય અને ભારતના બે ભાગ કરે છે. દક્ષિણ ભારત ઉષ્ણકટિબંધમાં અને ઉત્તર ભાગ સમશીતોષ્ણ કટિબંધમાં આવેલો છે. એટલે શું કે ઉષ્ણકટિબંધ એટલે શું? ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો, આવું કદાચ તમે નામ સાંભળ્યું હોય, અને આપણે ધોરણ 9માં પણ આવશે જંગલોના વિવિધ પ્રકારો, કે અહીંયા ભેજનું, વરસાદનું પ્રમાણ કેવું હોય છે? વધારે. અને સમશીતોષ્ણીય એટલે શું થાય કે ઘાસના મેદાનોનું પ્રમાણ કેવું હોય છે? ત્યાં વધારે. કે દક્ષિણ ભાગમાં શું હોય છે કે વરસાદનું પ્રમાણ થોડું વધારે રહે, ભેજનું પ્રમાણ પણ કેવું રહે? વધારે. અને ઉત્તર ભાગ એટલે કે હિમાલયમાં તમે જાઓ તો ત્યાં કેવું વાતાવરણ હોય? સમશીતોષ્ણીય. બરોબર. તો ત્યાં શું થાય? હિમાલયની વનસ્પતિ ઉગે, ઘાસના મેદાનો થાય, શંકુદ્રુમ વનસ્પતિ ઉગે, એવો વિસ્તાર. પરિણામે દેશના જુદા જુદા ભાગમાં આવેલા સ્થળોના તાપમાન અને વરસાદમાં ઘણો મોટો તફાવત નોંધાય. કે ઉત્તર ભારતનું તાપમાન જુઓ, દક્ષિણ ભારતનું તાપમાન જુઓ, પશ્ચિમ સાઈડનો ભારતનો ભાગ છે ત્યાં જુઓ તો તાપમાન કેવું છે? બધાનું અલગ અલગ. ઉત્તરે લદ્દાખ એટલે કે જમ્મુ કાશ્મીર પાસે એક લદ્દાખ વિસ્તાર આવેલો છે ત્યાં, અને લેહ અને દ્રાસનું તાપમાન શિયાળામાં -45°C સુધી નીચું જાય છે, કે -45 સુધી પહોંચે. એટલે કે ત્યાં માણસોને રહેવાની પણ શું પડી જાય? તકલીફ, કે લોહી પણ ઘણીવાર જામવા મળે. બરોબર. રાજસ્થાન આમાં આવેલા શ્રી ગંગાનગર અને અલવર વિસ્તાર છે બધું, બરોબર, ખાતે ઉનાળાનું તાપમાન 21°એ પહોંચે, 21°C. એટલે ખૂબ જ ગરમી ત્યાં પડે છે. એવી જ રીતે પૂર્વ ભારતમાં મેઘાલય રાજ્યના ચેરાપુંજીમાં દુનિયાનો સૌથી વધુ વાર્ષિક વરસાદ 1200 સેન્ટીમીટર વરસે છે. તો એ વિસ્તારો કેવા છે? વધુ વરસાદ વાળા. બરોબર, પૂર્વ સાઈડના વિસ્તારો. પછી ચેરાપુંજીથી આશરે 16 કિલોમીટર દૂર આવેલું મોસીનરમ પણ 24 કલાક દરમિયાન પડેલા મહત્તમ વરસાદી સ્થળ તરીકે ઓળખાય છે. કે ત્યાં વધારે 24 કલાકમાં વધારે સૌથી વધુ વરસાદ પડેલો, એટલે કે એનાથી પ્રખ્યાત છે, પ્રસિદ્ધિ પામ્યું છે. જ્યારે પશ્ચિમમાં એટલે કે આપણા ગુજરાત સાઈડ જોઈએ કે રાજસ્થાનમાં આવેલા રણ પ્રદેશમાં સમગ્ર વર્ષ દરમિયાન કેવળ 10 થી 12 સેમી જ વરસાદ પડે છે. આખું વર્ષ આખા ભારતમાં વરસાદ પડે ત્યારે ફક્ત રાજસ્થાનમાં શું થાય કે 10 થી 12 સેમી જ વરસાદ પડે. દેશમાં કોઈ એક પ્રદેશમાં પૂરતી વિકટ પરિસ્થિતિ એ ભયંકર તારાજી સર્જી હોય અને બીજા પ્રદેશમાં વરસાદ ન પડવાને કારણે દુષ્કાળ અને ગરમીની પરિસ્થિતિ સર્જાય. કારણ કે પૂર્વ વિસ્તારમાં માનો કે 24 કલાક સતત વરસાદ પડે તો ત્યાં પૂરની પરિસ્થિતિ ઉદ્ભવે, અને એક્ઝેક્ટ એની સામે પશ્ચિમ દિશામાં રાજસ્થાન છે, કચ્છનું રણ છે, તો ત્યાં કદાચ વરસાદ ન પણ પડે અને દુષ્કાળની પરિસ્થિતિ ઉદ્ભવે. આવું પણ બની શકે. આવી વિરોધાભાસી આબોહવાની સ્થિતિ આપણા દેશમાં જોવા મળે છે. ગાજવીજના તોફાનો, ધૂળની ડમરી એટલે કે થંડર સ્ટ્રોમ અને ઉષ્ણકટિબંધીય ચક્રવાતોની વિનાશક અસરો કેટલાક પ્રદેશોમાં થતી હોય છે. આમ ઋતુગત હવામાન અનેકવિધ અસરકારક રીતે નીવડે છે અનેક રીતે. હવે આપણે કીધું છે સરસ મજાનો એક પ્રશ્ન કે આબોહવાને અસર કરતા પરિબળો, કે ભારતની જે આબોહવા છે એને જુદા જુદા પરિબળો અસર કરે. બરોબર, કે આબોહવા આપણી મોસમી છે તો એમાં ફેરફાર કયા પરિબળોને કારણે આવે છે? તાપમાન છે, વાતાવરણનું દબાણ છે, ભેજનું પ્રમાણ છે. બરોબર, આને કારણે શું આવે છે? ભારતની આબોહવામાં ફેરફાર આવે છે. તો હવે બધા જ પરિબળો આપણે જોઈએ. કે પૃથ્વી સપાટી પર તાપમાન, વાતાવરણીય દબાણો, પવનો, ભેજ, વરસાદ વગેરે વાતાવરણીય ઘટકોના પ્રમાણ અને
વિતરણ પર અંકુશ ધરાવતા અનેક પરિબળો છે જે આબોહવાને અસર કરતા પરિબળો ગણાય છે. ભારતની આબોહવાને અસર કરતા પરિબળો જોઈએ કે અક્ષાંશ. આ કદાચ અગાઉ પણ મેં તમને કીધેલું છે. અક્ષાંશ એટલે શું? કે પૃથ્વીની સપાટી ઉપરની જે આડી ધરીઓ હતી, બરોબર, એ શું છે? અક્ષાંશ વૃત્ત કહેવાય. કે અક્ષાંશ એટલે કે આડી રેખા, અને ઊભી રેખાને શું કહેવાય? રેખાંશ. કે પૃથ્વીની સપાટી પર ઊભી જે રાઉન્ડ રેખાઓ છે એને શું કહેવાય? રેખાંશ. પૃથ્વી સપાટી પર આબોહવાના પ્રકાર જે તે પ્રદેશોના અક્ષાંશ પ્રમાણે બદલાય છે. આબોહવામાં તત્વોનું એટલે કે જુદી જુદી બાબતોનો જે સમાવેશ થાય, પરિબળો, એનું વિતરણ મોટા ભાગે અક્ષાંશોને અનુસરે છે. એટલે કે અક્ષાંશ હોય, બે આડી આડી આમ રેખાઓ, બરોબર, તો એ બે વચ્ચેનું અંતર કેટલું હોય છે? લગભગ 111 કિલોમીટર. બરોબર. વિષુવવૃત્તની આસપાસના પ્રદેશ પર સૂર્યના કિરણો લગભગ લંબ પડે છે, તેથી ત્યાં 12 માસ ગરમી પડે છે. કે સૂર્યના કિરણો તમે જે વૃત્ત પર પડે, માનો કે કર્કવૃત્ત, વિષુવવૃત્ત કે મકરવૃત્ત, કે જ્યાં લંબ કિરણો પડે તો સમજી લેવાનું કે ત્યાં ઉનાળો એટલે કે ગરમીનું વાતાવરણ હશે. ભારત ઉષ્ણકટિબંધીય એટલે શું? કે વધારે વરસાદ પડતો વિસ્તાર. અને સમશોષણીય એટલે શું? કે બરફવાળો, હિમાલયની વનસ્પતિ વાળો વિસ્તાર. એવા બે આબોહવાકીય પરિસ્થિતિ ધરાવતા ભાગમાં વહેંચાઈ જાય છે. આ અક્ષાંશને કારણે શું થાય છે? કે ભારતના બે ભાગ પડી જાય. કે એક સાઈડ ખૂબ જ વરસાદ પડતા વિસ્તારો, અને એક સાઈડ શું છે? કે બરફવાળો વિસ્તાર. તો એ અક્ષાંશને કારણે વાતાવરણમાં શું આવે છે? ફેરફાર. કે આપણી આબોહવા આ અક્ષાંશને કારણે બદલાય. કે અક્ષાંશને જુદા જુદા ભાગમાં ડિવાઈડ કરી દીધેલા છે, બરોબર. કે બે અક્ષાંશો વચ્ચેનું અંતર 111 કિલોમીટરનું હોય છે, બરોબર. તો આ વિસ્તારમાં બરફ પડે, આ વિસ્તારમાં વરસાદનું પ્રમાણ વધારે હોય, બરોબર. કે અક્ષાંશને કારણે શું થાય છે? આબોહવામાં ફેરફાર. પછી સમુદ્રથી તમે જેમ અંતર તમારું દૂર, જમીનનો વિસ્તાર જેમ દૂર, સમુદ્ર હોય, દરિયા કિનારેથી તમે જેમ જેમ દૂરના વિસ્તારમાં રહેતા જાઓ, જમીનવાળા વિસ્તારમાં, તો ત્યાં વાતાવરણ, આબોહવા કેવી હોય છે? અલગ. અને એ વાતાવરણ છે, આબોહવાને અસર કરે છે. સમુદ્ર વિસ્તારથી જમીન પ્રદેશના અંતરો એ આબોહવા પર અસર કરનારું બીજું મહત્વનું પરિબળ છે. સૂર્યની ગરમી સંઘરવાની તેમજ તેની આપલે કરવાની શક્તિ જમીન અને પાણીમાં જુદી જુદી હોય છે. કે સૂર્યના કિરણો પડે, જમીન ઉપર પડે, તો જમીન છે એ સૂર્યના કિરણોને સંગ્રહ કરે, શોષી લે, તો એની શક્તિ પણ અલગ છે. અને દરિયામાં સૂર્યના કિરણો પડે તો એની પણ શક્તિ છે, કે સૂર્યના કિરણો શોષવાની શક્તિ કેવી છે? બંનેમાં અલગ અલગ. તો એને કારણે આપણું વાતાવરણ, આબોહવા પણ શું થાય છે? બદલાય છે. પરિણામે સમુદ્ર અને તેના કિનારાના નજીકના ભૂમિભાગો પર સમ આબોહવા અનુભવે છે. એટલે કે અગાઉ પણ આવી ગયું છે આપણે સમ આબોહવા. એટલે શું? કે દરિયા કિનારાથી તમે જેમ નજીક રહો તેમ તમને સમ આબોહવા એટલે કે સરખું વાતાવરણ અનુભવાય છે. આબોહવા એટલે પવન સતત તમને વાયા કરે, એટલે ઠંડુ વાતાવરણ રહે. જ્યારે કિનારાથી દૂરના અંતરના ભાગમાં તમે જતા ભૂમિખંડો આબોહવા વિષમ બને છે. વિષમ એટલે ઉલટ સુલટ, અલગ અલગ, કે ફિક્સ, સ્થિર રહેતી નથી. ભારતમાં મુંબઈના દરિયા કિનારે હોવાથી ત્યાં સમ આબોહવા રહે છે. અથવા તો દક્ષિણ ભારતના તમે તમિલનાડુ સાઈડ જાઓ, કેરળ સાઈડ જાઓ, તો ત્યાં સમ આબોહવા રહે છે. જ્યારે નાગપુર કે દિલ્હી દરિયા કિનારાથી દૂર હોવાથી ત્યાં વિષમ આબોહવા અનુભવાય છે. વિષમ એટલે કે જુદી જુદી, ક્યારેક પવન હોય, ક્યારેક પવન ન હોય, બરોબર. પણ તમે દરિયા કિનારાના વિસ્તારમાં હો તો સતત તમને પવનનું વાતાવરણ જોવા મળે છે. પછી સમુદ્ર સપાટીથી ઊંચાઈ, એટલે કે સમુદ્રની સપાટીથી તમે જેમ પહાડી વિસ્તારમાં ઊંચાઈ ઉપર જતા રહો તો ત્યાં પણ આબોહવા કેવી હોય છે? અલગ અલગ. સમુદ્રની સપાટીથી વાતાવરણમાં જેમ જેમ જઈએ ઊંચે, તેમ હવાનું દબાણ અને હવાનું તાપમાન ઘટતું રહે છે. એટલે કે દબાણ શું થાય? ઘટે. શ્વાસ લેવામાં તકલીફ પડે, ઓક્સિજનનું પ્રમાણ શું થાય? ઘટે છે. અને તાપમાન પણ ઘટે. તાપમાન ઘટે
તો ઠંડીનું વાતાવરણ કેવું લાગે? વધારે. વરસાદનું પ્રમાણ ત્યાં કેવું રહે છે? હંમેશા વધુ. તાપમાન ઘટતું જોવા મળે છે જ્યારે ભૂપૃષ્ઠની ઊંચાઈ વરસાદમાં વધારો કરે છે. એટલે કે પૃથ્વીની સપાટી છે જેમ ઊંચાઈ જવું તેમ વરસાદમાં વધુ હોય કે ભૂપૃષ્ઠની ઊંચાઈ વરસાદમાં વધારો કરે છે. એટલે કે ભૂપૃષ્ઠ એટલે કે પૃથ્વીની જે ઉપરની સપાટી છે એ જેમ દરિયાથી ઊંચી તેમ ત્યાં વરસાદનું પ્રમાણ વધુ. હિમાલય પર્વતની ઊંચાઈને લીધે તેના બહુ ઊંચા શિખરો 12 માસ બરફથી છવાયેલા રહે છે. ભેજવાળી હવા ઊંચે ચડતા ઠંડી બને છે અને વરસાદ આપે છે. અસમ, મેઘાલય, પહાડી પ્રદેશોમાં તો જેમ ઊંચાઈ વધતી જાય તેમ વરસાદનું પ્રમાણ પણ વધે છે. સામાન્ય પરિસ્થિતિમાં પૃથ્વી સપાટીથી ઊંચે તરફ જતા એટલે કે લગભગ 165 મીટરે તમે જાઓ દરિયા કિનારાથી ઉપર તો 1°C તાપમાન શું થાય છે? ઘટે છે. અથવા તો સરેરાશ 1000 મીટરે તમે ઊંચાઈ ઉપર જાઓ તો 6.5° તાપમાન શું થાય છે? ઘટી જાય છે. એટલે કે ઠંડીનું પ્રમાણ વધી જાય અને ગરમીનું પ્રમાણ શું થાય? ઘટે. બરોબર કે ઠંડી શું થાય? એ પહાડી વિસ્તારમાં તમે ઊંચાઈ ઉપર જાઓ દરિયા કિનારાથી ઊંચાઈ સપાટી ઉપર તો 165 મીટર ઊંચા જાઓ તો લગભગ 1° તાપમાન ઘટી જાય છે. પરંતુ તમે દરિયા કિનારાથી 1000 મીટરની ઊંચાઈએ જાઓ તો શું થાય છે કે 6.5° તાપમાન ઘટી જાય. એટલે કે ઠંડીનું પ્રમાણ શું થાય? વધી જાય. અને જેમ ઊંચાઈ ઉપર જાઓ તેમ ઠંડી અને વરસાદનું પ્રમાણ કેવું રહે છે? વધારે. પછી આપણે કીધું છે કે વાતાવરણીય દબાણ અને પવન. કે ભારત ઉત્તર પૂર્વી વ્યાપારિક પવનોના ક્ષેત્રમાં આવેલું છે. વ્યાપારિક પવન એટલે શું? અને એ પણ ઉત્તર પૂર્વીય. ઉત્તર એટલે શું? કે હિમાલય વાળો, જમ્મુ કાશ્મીર વાળો વિસ્તાર. અને ઉત્તરથી લઈ અને પૂર્વ તરફ એટલે કે પશ્ચિમ બંગાળ સાઈડ તમે જાઓ એ સાઈડ તો ત્યાં શું છે કે વ્યાપારિક પવનો વાળા ક્ષેત્રમાં આવેલું છે ભારત. તો ત્યાં વ્યાપારિક પવન એટલે શું? કે જે વેપાર કરવામાં, વિદેશમાં કોઈ વસ્તુ મોકલવી છે, લઈ જવી છે, એટલે કે વિદેશ વેપાર દરિયાઈ માર્ગે થતો. બરોબર. તો વેપાર કરવા માટે આ જે પવનો છે ઉત્તર પૂર્વીય દિશા તરફના તો એનો એ પવનની દિશાને કારણે લોકો લાભ ઉઠાવતા વેપાર કરવા માટેનો. માનો કે ઉત્તરમાંથી માલસામાન પૂર્વ દિશામાં જે દેશો આવેલા છે ત્યાં મોકલવાનો હોય તો દરિયા કિનારે જહાજ જતું હોય તો જહાજને ચલાવવામાં બહુ મુશ્કેલી રહે નહીં, કારણ કે પવનની દિશાને કારણે એ જહાજ આગળ તરફ ધકેલાય. એટલે કે વેપાર કરવામાં શું રહેતી? સરળતા. એટલે એને વેપારી પવનો કહેવાય. આ પવનો ઉત્તર ગોળાર્ધના એટલે કે ઉત્તર દિશાના ઉષ્ણકટિબંધીય ગુરુદાન પટ ભારે દબાણના પટ્ટાઓ દ્વારા સર્જાય છે. ઉષ્ણકટિબંધીય ગુરુદાબ પટ એટલે શું? કે ઉત્તર એટલે હિમાલયનો વિસ્તાર અને ત્યાંથી લઈને પૂર્વ વિસ્તારનો જે પટ્ટો પડે, બરોબર, તો ત્યાં દબાણના પટ્ટાઓ સર્જાય. એટલે કે અહીંયા શું પડે છે? વરસાદનું પ્રમાણ કેવું રહે? વધારે. આ પવનો પૃથ્વીના ધરીભ્રમણને લીધે થોડા મરડાઈને વિષુવવૃત્ત તરફ થાય છે. એટલે કે પૃથ્વીની સપાટી જેમ ફરે ધરીભ્રમણને કારણે તો પવનો જે એક્ઝેટ આવતા હોય ઉત્તર પૂર્વ ઉપર તો થોડા મરડાઈને એટલે કે ત્રાંસા થઈ અને વિષુવવૃત્ત તરફ વાય છે. ભૂતકાળમાં દરિયાઈ માર્ગે થતા વેપાર માટે આ પવનોનો લાભ લેવામાં આવતો, તેથી તેને વ્યાપારી પવનો કહે છે. બરોબર. જે મેં તમને અગાઉ સમજાવ્યું એ જ પ્રમાણે કે વેપારી પવનો શા માટે કહેવાય? કે વેપાર કરવા માટે આ પવનનો લાભ લેવાતો. આ પવનો ભૂભાગમાંથી ઉત્પન્ન થઈને વાતા હોવાથી સામાન્ય ભેજનું પ્રમાણ ઘણું ઓછું હોય છે. પરંતુ ભારતની દક્ષિણે ભૂભાગ એટલે શું? કે જમીનનો ભાગ હોય ત્યાંથી જ ઉત્પન્ન થાય છે. એટલે ત્યાં ભેજનું પ્રમાણ કેવું હોય છે? ઓછું. પરંતુ ભારતની દક્ષિણે હિન્દ મહાસાગર આવેલો છે તથા પશ્ચિમે અરબ સાગર તથા પૂર્વમાં બંગાળની ખાડી. આ વિશાળ જળ રાશિને લીધે તેના ઉપરથી વાતા પવનો ભેજવાળા બને છે અને ભારતમાં વરસાદ લાવે છે.
ભૂભાગ એટલે જમીનના ભાગ ઉપરથી જો પવન વાતા હોય તો ભેજનું પ્રમાણ ઓછું હોય છે, અને સમુદ્ર દરિયા કિનારાના વિસ્તારોમાંથી પવન આવતા હોય તો એમાં ભેજનું પ્રમાણ કેવું હોય છે? વધારે, અને એ દેશમાં વરસાદ લાવવામાં શું કરે છે? મદદરૂપ થાય છે. શિયાળામાં હિમાલયની ઉત્તરમાં ભારે દબાણ હોય છે. આ ક્ષેત્રમાંથી ઠંડા અને સૂકા પવનો દક્ષિણના હળવા દબાણવાળા સમુદ્રી વિસ્તાર તરફ વાય છે. ઉનાળામાં મધ્ય એશિયા અને ભારતના ભૂમિભાગોમાં ઊંચા તાપમાનને કારણે હવાનું હલકું દબાણ રચાય છે, એટલે કે પ્રેશર વધે. આ સમયે દક્ષિણે હિન્દ મહાસાગર પર ભારે દબાણ હોય છે. તેથી હિન્દ મહાસાગર પરથી પવનો ઉત્તરના હલકા દબાણ તરફ ખેંચાઈ આવે છે. આ પવનોને દક્ષિણ પશ્ચિમ મોસમી પવન કહે છે. દક્ષિણ એટલે કે દક્ષિણ આપણું ભારત છે, ત્યાંથી પવનની ઉદ્ભવની શરૂઆત થાય અને ક્યાં સુધી જાય? પશ્ચિમ દિશા તરફ, એટલે કે આપણા ગુજરાતની પાસે અરબ સાગર છે, બરોબર? તો એ પવનોને કેવા કહેવાય? દક્ષિણ પશ્ચિમ મોસમી પવનો. દક્ષિણ દિશા તરફથી આમ પવન વાવવાનું શરૂ કરે તો પશ્ચિમ દિશા તરફ, એટલે કે આપણા ગુજરાત આજુબાજુ શું થાય? પવનો વાય. જે ભેજવાળા હોવાથી ભારતમાં વરસાદ લાવે છે, એટલે કે દક્ષિણ પશ્ચિમ મોસમી પવનોને લીધે ભારતમાં શું આવે છે? વરસાદ પડે છે. પછી ભારતની જે આબોહવા છે એને અસર કરતા હમણાં થોડા નીચે અટપટા નામ આપે છે, બરોબર? તો એ હમણાં જોઈએ આપણે કે ભારતીય વિસ્તારથી દૂર આવેલા કેટલાક પ્રદેશો ઉપર ક્યારેક વિશિષ્ટ ઘટના આકાર લે છે. તો વિશિષ્ટ ઘટના એટલે શું? કે એ આબોહવાને અસર કરતા અનેક બાહ્ય પરિબળો કે જે વિદેશોમાં આવી ઘટના બને અને એની અસર ભારત ઉપર થાય, એવા પરિબળો નીચે આપેલા છે આપને. જેનાથી આબોહવાની દીર્ઘકાલીન એટલે શું? કે જે લાંબા ગાળાની જે પરિસ્થિતિ હોય, આબોહવા હોય, એમાં વિક્ષેપ લાવે, ફેરફાર લાવે, એટલે કે થોડો તફાવત સર્જાય છે. કે આબોહવાની દીર્ઘકાલીન પ્રણાલીમાં તે સમય પૂરતો થોડો તફાવત સર્જાય છે. આ જે નીચેની ઘટનાઓ હમણાં હું તમને કહું ને એને કારણે. તો ભારતના હવામાન ઉપર જેટ સ્ટ્રીમની ઘટના બને. જેટ એટલે શું? કે આપણે જેટ વિમાન કહીએ ને, તો જેટ સ્ટ્રીમ એટલે શું? કે જેટ વિમાનની ઝડપે ખૂબ જ પવનો વાય. તો એને કારણે પણ વાતાવરણમાં આબોહવામાં શું આવે છે? ફેરફાર. પશ્ચિમી વિક્ષોભ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સીસ, એટલે એને કારણે શું થાય? કે પશ્ચિમ દિશામાંથી આપણે શું? વિક્ષેપ ઊભો થાય, કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સીસ ડિસ્ટર્બ કરે ને, આપણે એક પ્રકારનું કહીએ કે પશ્ચિમ વિક્ષેપ, કે પશ્ચિમ દિશામાંથી અમુક પશ્ચિમી વિસ્તારના જે દેશો છે એમાંથી પવન વાય, એની અસર પણ ભારત ઉપર થાય છે. પછી અલ નીનો, આઈટીસી ઝોન જેવી ઘટનાઓની ઘણી અસર થાય છે. આમ છતાં એકંદરે ભારતની મોસમી આબોહવાની લાક્ષણિકતાઓ જળવાઈ રહી છે, બરોબર? તો આ હતા કે આબોહવાને અસર કરતા જુદા જુદા પરિબળો. હવે જે અહીંયા મેં તમને જે બાહ્ય પરિબળો કીધા, જેટ સ્ટ્રીમ, પશ્ચિમી વિક્ષેપ, અલ નીલો, આઈટીસી ઝોન, એની માહિતી આપને પાઠ્યપુસ્તકમાં આપેલી છે નીચે. તો ખાલી ઉપર છેલ્લી આપણે નજર કરીએ, પેજ ફેરવજો પાઠ્યપુસ્તકમાં, એટલે આપણે આપેલું છે. ખાલી સમજૂતી છે, આપણે ખાલી રીડ જ કરશું કે જેટ સ્ટ્રીમ એને શું કહેવાય? કે બંને ગોળાર્ધમાં આશરે 30 અક્ષાંશની આસપાસ 8 થી 15 કિમીની ઊંચાઈના વાતાવરણમાં સર્પાકાર પટ્ટામાં અત્યંત વેગીલા પવનો વાતા જોવા મળે છે. એટલે કે બધું તમારે યાદ નથી રાખવાનું, ખાલી કે જેટ સ્ટ્રીમ એટલે કે જેટ પવન તરીકે ઓળખાય, એટલે કે સર્પાકાર જે 30 અક્ષાંશની આસપાસ હોય, ગોળાર્ધ હોય પૃથ્વીનો, ત્યાં તો 8 થી 15 કિલોમીટરની ઊંચાઈ ઉપર જાઓ તો ત્યાં સર્પાકાર પટ્ટામાં અત્યંત ઝડપી પવન વાતા હોય, કે જેમ જેટ વિમાન આવે, યુદ્ધ જહાજો, એની ઝડપે આ પવનો વાતા હોય છે, એટલે એને જેટ સ્ટ્રીમ કહેવાય. બસ આટલું જ યાદ રાખવાનું. જેટ સ્ટ્રીમની સરેરાશ કલાકની ઝડપ 150 કિમી જેટલી છે. આ પટ્ટાની મધ્યમાં એક્ઝેક્ટ 400 કિલોમીટરની ઝડપે પવન વાય છે.
શિયાળામાં આ પવનો હિમાલયના દક્ષિણ ઢોળાવો ઉપર વાય છે અને ઉનાળામાં તે દ્વીપકલ્પીય ભારત ઉપર સ્થિર થયેલા હોય છે. વધુ ઊંચાઈએ વાતા આ પવનો વરસાદ લાવવામાં મદદ કરે છે. બરોબર. પછી આપણે કીધું છે કે પશ્ચિમી વિક્ષોભ. પશ્ચિમ એશિયા ઉપર રચાતો જેટ સ્ટ્રીમ પૂર્વ દિશામાં વાય છે. તેની અસર પશ્ચિમ એશિયાના દેશો ઉત્તર પશ્ચિમ ભારત, પાકિસ્તાન, અફઘાનિસ્તાન ઉપર વર્તાય છે. એટલે કે એની અસર આ દેશો ઉપર થાય છે. આ પવનોની સાથે આવતા ધૂળના તોફાનો છેક બાંગ્લાદેશ સુધી તેમની અસર પહોંચે છે. એટલે કે પશ્ચિમથી લઈ અને પૂર્વ સુધી જાય. શિયાળામાં ઉત્તર ભારતના આહલાદક વાતાવરણમાં તે અવારનવાર વિક્ષેપ એટલે કે ડિસ્ટર્બન્સ કરે, ફેરફાર લાવે છે. પરિણામે ત્યાં ઊંચા પહાડી પ્રદેશોમાં ભારે હિમવર્ષા તથા મેદાની ભાગોમાં થોડો ઘણો વરસાદ પણ પડે છે, જે રવિ પાક માટે ખૂબ જ આશીર્વાદરૂપ બને છે. રવિ પાક એટલે શું? કે શિયાળામાં જે પાક લેવાય એને શું કહેવાય? રવિ પાક. આને લીધે ક્યારેક ગુજરાતમાં કમોસમી વરસાદ પડે છે. એટલે કે આપણે કહીએ ને કે માવઠું થયું. શિયાળામાં પણ વરસાદ થાય, ક્યારેક નવરાત્રી ટાઈમે, દિવાળીએ પણ વરસાદ પડે, તો એને કમોસમી વરસાદ કહેવાય, જેનાથી ખેતીના પાકને નુકસાન થાય છે. પછી આપણે કીધું છે કે અલ નીનો. આ શબ્દ અગાઉ આવી ગયો છે, બરોબર. આપણે જોઈએ કે અલ નીનોનો મિનિંગ શું થાય? કે સ્પેનિશ ભાષાનો શબ્દ છે. તેનો શાબ્દિક અર્થ કે નાનું બાળક એવો થાય છે. આ નામ પેરુના જે માછીમારો હતા, પેરુ દેશના માછીમાર, એણે બાળ ઈસુ એટલે કે ગોડ જીસસ, બરોબર, કે ભગવાન ઈસુના નામ ઉપરથી આપેલ છે. કારણ કે સામાન્ય રીતે તેનો પ્રારંભ નાતાલની આસપાસ જોવા મળે છે. એટલે ભગવાન ઈસુના નામ ઉપરથી એનું નામ રખાયું છે. વાતાવરણીય તથા સામુદ્રિક અસરોથી દક્ષિણ અમેરિકાના પેરુ દેશની પશ્ચિમે પેસિફિક કિનારા નજીક ગરમ પ્રવાહ ઉદ્ભવે છે. આ પ્રવાહ પશ્ચિમ તરફ વહે છે અને તેની અસર ભારત સુધી અનુભવાય છે. એટલે કે દક્ષિણ અમેરિકાના જે પેરુ દેશ છે એની અસર, બરોબર, ત્યાં ગરમ પ્રવાહ ઉદ્ભવે છે, તો એની અસર પશ્ચિમ તરફ વહે છે અને તેની અસર ક્યાં પડે છે? ભારત દેશ ઉપર. અલ નીનો નામની આ વિશિષ્ટ ઘટના ક્યારેક આકાર લે છે. જ્યારે અલ નીનો ઘટના બને છે ત્યારે ભારતની વર્ષા ઋતુના સમયગાળા અને વરસાદના પ્રમાણમાં ફેરફાર થાય છે. એટલે કે વર્ષા ઋતુનો સમયગાળો ઘણી વખત 4 થી 5 મહિનાને બદલે થોડો વધારે સમય સુધી વરસાદ પડે, બરોબર, અને એનું પ્રમાણ એટલે કે કેટલા સેન્ટીમીટર વરસાદ પડ્યો, તો એમાં પણ ફેરફાર લાવે કે વધારે વરસાદ પડે, ક્યારેક ઓછો પણ પડે, આ અલ નીનોની ઘટનાને કારણે. પછી તમને કીધું લાસ્ટ કે આઈટીસી ઝોન. એનું ફૂલ ફોર્મ શું થાય છે? કે ઇન્ટર ટ્રોપિકલ કોન્વર્જન્સ ઝોન. એનું ગુજરાતી શું થાય? કે ઉષ્ણકટિબંધીય અભિસરણ ક્ષેત્ર. અભિસરણ ક્ષેત્ર એટલે શું? કે ફેલાવો થાય એને શું કહેવાય? અભિસરણ એટલે કે પ્રસરવું. અભિસરણનો મિનિંગ શું થાય છે? કે ફેલાવો થાય, બરોબર, ફેલાય છે પવનો. વ્યાપારી પવનો જ્યાં ભેગા થાય છે ત્યાં વિષુવવૃત્ત ઉપર વિશાળ હળવું દબાણ ક્ષેત્ર રચાય છે. તેને આંતર ઉષ્ણકટિબંધીય અભિસરણ ક્ષેત્ર કહે છે. આ વ્યાપારી પવનોના પ્રવાહ સ્વરૂપે ઊંચા ચડે છે. જુલાઈ માસમાં આ અભિસરણ ક્ષેત્ર 20° થી 25° ઉત્તર અક્ષાંશીય પ્રદેશો ઉપર સ્થિર થાય છે. ભારતમાં તે ગંગાના મેદાન ઉપર કેન્દ્રિત થાય છે. તેને લીધે અહીં હળવા દબાણ ક્ષેત્રને લીધે દક્ષિણ ગોળાર્ધના મહાસાગરો ઉપર ઉદ્ભવેલા આ પવનો ઉત્તર તરફ વાય છે. તેના લીધે ભારતમાં કેટલાક ભાગમાં વરસાદ પડે છે. શીત ઋતુ એટલે કે ઠંડી ઋતુ, શિયાળાની ઋતુ દરમિયાન આ અભિસરણ ક્ષેત્ર વધુ દક્ષિણમાં ખસે છે, જેના લીધે પવનોની દિશા ઉત્તર પૂર્વની થઈ જાય છે. એટલે કે હિમાલયથી લઈ અને પશ્ચિમ બંગાળ સાઈડ ઉત્તર પૂર્વ, બરોબર. તો આ બધા જુદા જુદા બાહ્ય પરિબળો છે
એને કારણે પણ ભારતની જે આબોહવા છે, બરોબર, એને પણ ઘણી અસર થાય છે. કે આંતરિક પરિબળો એટલે કે શું, કે દેશમાં જે પહાડી વિસ્તારો છે તો એને કારણે પણ વાતાવરણમાં આબોહવામાં ફેરફાર આવતો. પછી આપણે અટપટા 4 અલગ અલગ પરિબળો કીધા કે વિદેશમાં આવી ઘટના થાય તો એને કારણે પણ ભારતને અસર થાય છે, બરોબર. તો આ હતા આબોહવાને અસર કરતા જુદા જુદા પરિબળો. થેન્ક યુ.